નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4.4માં દાખલા ઉદાહરણ 17-18 અને સ્વાધ્યાય 4.4ના દાખલા જોઈશું. મોટાભાગના બધા દાખલા કૂટ પ્રશ્નો છે, એટલે જરા એને વ્યવસ્થિત ધ્યાનથી જોઈએ. ઉદાહરણ 17 જોઈએ. ઉદાહરણ 17ની અંદર આપેલું છે કે 13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલો છે કે જેથી આ બગીચાના એક વ્યાસના બંને અંત્યબિંદુઓ એ અને બી આગળ બનેલા ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય. હવે અહીંયા આપણે આકૃતિ બાજુમાં કરી છે. આકૃતિમાં જોઈશું તો ખ્યાલ આવશે કે પીને આપણે શું કહીએ છીએ તો કે થાંભલાનું સ્થાન કહીએ છીએ, અને થાંભલાથી ફાટક બીનું અંતર એક્સ મીટર ધારી લઈએ. એનો અર્થ એવો થયો કે બી થી પી સુધીનું માપ એક્સ મીટર છે. બીજું, થાંભલાથી બંને ફાટકના અંતરનો તફાવત આપણને આપેલો છે 7 મીટર. એટલે કે આપણે જો બી થી પીનું માપ એક્સ લેતા હોઈએ તો એ થી પીનું માપ એક્સ વત્તા 7 મીટર લઈ શકાય. એના કરતાં 7 વધારે છે એવું બતાવીએ. એક્સ ઓછા 7 પણ લેવું હોય તો લઈ શકાય. બેમાંથી કોઈ પણ એક લઈ શકીએ. આપણે અહીંયા એક્સ વત્તા 7 મીટર લઈ લીધું. એ બી વ્યાસ છે. આકૃતિમાં જોઈએ તો એ બી વ્યાસ છે અને વ્યાસનું માપ 13 મીટર આપવામાં આવેલું છે. હવે ત્રિકોણ એપીબીમાં એપીબી 90 અંશનો થાય છે. આથી પાયથાગોરસના નિયમ મુજબ શું થશે તો કે કર્ણ એટલે કે કર્ણ એબી થશે. તો એબીનો વર્ગ એ એપીનો વર્ગ અને પીબીના વર્ગ બરાબર થાય છે. આકૃતિમાં જો ત્રિકોણ એપીબીમાં ખૂણો પી કાટખૂણો છે, એટલે એપી સ્ક્વેર પ્લસ પીબી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર થશે. કિંમત મૂકી દઈએ. એપી બરાબર આપણે શું ધાર્યું છે એક્સ વત્તા 7/2 વત્તા પીબી બરાબર કેટલા ધારેલા છે તો કે પીબી બરાબર આપણે એક્સ ધારેલું છે. તો એક્સનો વર્ગ બરાબર એબી એટલે વ્યાસ કેટલો છે 13નો વર્ગ. તો વિસ્તરણ આપી દઈએ. એક્સ વત્તા 7/2નું વિસ્તરણ આવશે એક્સનો વર્ગ વત્તા 14x વત્તા 49. આ આપણે પહેલા પદનું વિસ્તરણ આપ્યું. એક્સ વર્ગ આપણી પાસે ઓલરેડી છે જ, અને 13નો વર્ગ થશે 169. એક્સ વર્ગ 2x વર્ગ છે એટલે એનો સરવાળો થશે, એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર 2x સ્ક્વેર આવે છે. 14x ઓલરેડી છે આપણી પાસે. 49 માઇનસ 169 ઓછા 169 લખીએ, કેમ કે 169ને જમણી બાજુથી ડાબી બાજુ લાવ્યા. તો આપણી પાસે સમીકરણ મળશે 2x વર્ગ વત્તા 14x ઓછા 120 બરાબર 0. બંને આખા સમીકરણમાંથી 2 કોમન લઈ લઈએ. તો 2 કોમન લેવાથી શું થશે તો કે એક્સનો વર્ગ બચશે. 14xની જગ્યાએ 7x બચશે, અને 120 છે એમાંથી 2 કોમન લીધા એટલે 60 બચશે, અને જે 2 કોમન લીધા એ 0 સાથે કેન્સલ થઈ જાય. એટલે આપણને હવે સમીકરણ મળી ગયું x² + 7x - 60. આ જે સમીકરણ છે તેના પરથી, એટલે એને ax² + bx + c સાથે સરખાવશું તો આપણને શું મળશે તો કે આપણને અહીંયા કિંમત મળે છે a બરાબર 1, b બરાબર 7 અને c બરાબર ઓછા 60 મળે છે. હવે આ કિંમતને આપણે b² - 4ac મૂકીએ તો b² - 4ac શોધીએ તો 7નો વર્ગ ઓછા 4 ગુણ્યા 1 અને ઓછા 60. સાદું રૂપ આપશું તો આપણને b² - 4ac કેટલા મળશે તો કે 7નો વર્ગ 49, 6 ચોક 24 એટલે 240 અને માઇનસ પ્લસ એટલે ટોટલ આવશે 289. તો તેનું વર્ગમૂળ કરીએ. વર્ગમૂળમાં b² - 4ac બરાબર કેટલા આવે છે 17. બીજ શોધીએ. બીજ x બરાબર સૂત્ર આપણી પાસે છે -b ± વર્ગમૂળમાં b² - 4ac. આ b² - 4ac ને આપણે ડેલ્ટા પણ કહી શકીએ, અથવા વિવેચક. એનું નામ છે વિવેચક. સિમ્બોલમાં લખવું હોય તો ડી પણ લખી શકાય, ડેલ્ટા પણ લખી શકાય. એને ઇંગ્લિશમાં ડિસ્ક્રિમિનન્ટ કહેવાય એટલે ડી લેવાય છે. તો x બરાબર -7, બીની કિંમત -7 ± (17/2 × 1) એટલે એક વખત પ્લસ અને એક વખત માઇનસ લઈએ તો x બરાબર -7 વત્તા 17/2, અને બીજી બાજુ મળશે x બરાબર -7 ઓછા 17/2. 17ને એક વખત વત્તા લીધા અને એક વખત ઓછા લીધા. સાદું રૂપ આપશું તો એક્સની કિંમત આપણને મળશે 10/2 એટલે 5 મળી જાય છે. બીજી બાજુ એક્સની કિંમત કેટલી મળશે તો કે ઓછા 24. કેમ તો કે ઓછા 17 ઓછા 7 એટલે ઓછા 24/2. તો એક્સની કિંમત મળી ઓછા 12. આપણે અંતર શોધવાનું છે, એટલે અંતર કોઈ પણ દિવસ ઋણ ન હોય, એટલે એક્સની કિંમત ઓછા 12 શક્ય નથી. તો આપણે એક્સની કિંમત કેટલી લઈ શકીએ તો કે 5 લઈ શકાય, એટલે 5 મીટર જે છે તે. એટલે પીબી અથવા બીપી
જે પણ લઈએ ગમે તે બાજુથી, તો પીબી બરાબર 5 મીટર મળે છે અને એપી આપણે લીધેલું છે x+7, એટલે જે 5 મળ્યા એ 5માં 7 ઉમેરો એટલે કે 12 મીટર મળશે. એટલે એક બાજુ 5 મીટરની હશે, બીજી બાજુ 12 મીટરની હશે. ઓલરેડી કર્ણ 13 આપેલો છે, એટલે આમ જોવા જાવ તો કાટકોણ ત્રિકોણમાં આપણે ટ્રિપલેટ જે ત્રિપુટી જોઈએ છે 5, 12, 13, એ મુજબ જો દાખલો ગણતા પહેલાં જ જો સમજવું હોય, જવાબ જોઈતો હોય, તો 13 મીટર અગર જો કર્ણ તરીકે હોય તો કાટકોણો બનાવતી બંને બાજુના માપ 5 અને 12 જ હોય. આપણે જો ભૂમિતિમાં તૈયાર કર્યું હોય થિયરી, તો આપણે અહીંયા પહેલેથી ચેક કરી શકીએ કે આપણો જવાબ આ આવશે. એટલે આ કુટ પ્રશ્નનો જવાબ 5 મીટર અને 12 મીટર આવશે. ઉદાહરણ 19 જોઈએ. ઉદાહરણ 19 ની અંદર 3x² ઓછા 2x વત્તા 1/3 બરાબર 0 આવું આપેલું છે. આ સમીકરણનું વિવેચક શોધો પહેલાં કીધું છે. પહેલાં એને સાદું રૂપ આપવું પડે. 3x² ઓછા 2x વત્તા 1/3 બરાબર 0 છે. 3 લસા લઈ લઈશું, એટલે જેના છેદમાં 3 નથી એ બધાને આપણે 3 વડે ગુણી દઈએ. તો મળશે શું? તો કે 9x² ઓછા 6x વત્તા 1 બરાબર 0. આ જે સમીકરણ મળ્યું એને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દઈશું. એટલે ax² + bx + c સાથે સરખાવીએ તો આપણને a બરાબર 9 મળે, b બરાબર ઓછા 6 મળે અને c બરાબર 1 મળશે. વિવેચકનું સૂત્ર આપણી પાસે છે. વિવેચક d બરાબર ડિસ્ક્રિમિનન્ટ બી કહેવાય, એટલે d લખીએ છીએ આપણે. d બરાબર b² - 4ac આપણું સૂત્ર છે. b નો વર્ગ b બરાબર ઓછા 6, ઓછા 6 નો વર્ગ ઓછા 4, એ બરાબર કેટલા છે? તો કે 9 અને c બરાબર 1. ગણતરી કરી દઈએ. 6 નો વર્ગ 36 ઓછા 9 ચોક પણ 36, એટલે 0 આવી ગયા. તો d બરાબર 0 મળે છે. d 0 મળે એનો મતલબ એવો થયો કે જે સમીકરણ છે એના બે બીજ મળશે અને બંને બીજ કેવા હશે? તો કે વાસ્તવિક અને સમાન હશે. બે સરખા બીજ મળે. તો આપણે બીજ લઈએ કે બીજ બરાબર શું સૂત્ર થાય? સમાન બીજ માટેનું સૂત્ર છે -b/2a. બીજ માટેનું જે સૂત્ર છે -b ± વર્ગમૂળમાં b² - 4ac/2a જે છે એમાંથી b² - 4ac 0 થઈ ગયા, એટલે ± નો જે પાછળનો ભાગ છે 0 થાય છે. તો -b/2a -b/2a બે જવાબ લખી શકાય આવે. તો કિંમત મૂકી દઈએ. માઇનસ બીની કિંમત -6/2a, એ એટલે 9 છે. તો માઇનસ પ્લસ એટલે 6/18 મળે છે. છેદ ઉડાડીએ તો 1/3 મળશે. એટલે અહીંયા બંને બીજ, બે સમાન બીજ કયા કયા મળે છે? 1/3 અને 1/3 મળશે. હવે સ્વાધ્યાય 4.4 લઈએ. સ્વાધ્યાય 4.4 ની અંદર દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો આવું કીધું છે, અને જો વાસ્તવિક બીજ હોય તો તે શોધવાના છે. પહેલું સમીકરણ 2x² ઓછા 3x વત્તા 5 બરાબર 0. તો સમીકરણ આપણી પાસે અહીંયા લખેલું છે 2x² ઓછા 3x વત્તા 5 બરાબર 0. એને આપણે ax² + bx + c પ્રમાણિત સ્વરૂપ જે છે એની સાથે સરખાવી દઈએ. તો ax² + bx + c = 0 સાથે સરખાવીએ તો a બરાબર 2 મળશે, b બરાબર ઓછા 3 મળશે અને c બરાબર 5 મળશે. ડેલ્ટા શોધીએ. વિવેચક એટલે કે ડેલ્ટા બરાબર સૂત્ર છે b² - 4ac. b એ કેટલા છે? -3. -3 નો સ્ક્વેર એટલે ઓછા 3 નો વર્ગ ઓછા 4, a બરાબર 2, c બરાબર 5. તો 3 નો વર્ગ 9 મળશે અને પાછળ જે ગુણાકાર થશે એટલે 4 × 2 8 × 5 40, એટલે -40. 9 માંથી 40 જાય તો -31 મળે. અહીંયા ડેલ્ટાની કિંમત કેવી મળી? તો કે 0 કરતાં નાની. તો આપણે થિયરીમાં જોયું તે પ્રમાણે જો ડેલ્ટાની કિંમત 0 કરતાં નાની હોય તો જે સમીકરણ છે એના વાસ્તવિક ઉકેલ અસ્તિત્વ ધરાવશે નહીં. 4.4 એમાં દાખલા નંબર 1નો આપણે બીજો જોઈ લઈએ. બીજા દાખલાની અંદર સમીકરણ આપવામાં આવેલું છે કે 3x² ઓછા 4 વર્ગમાં 3x વત્તા 4 બરાબર 0. એને આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દઈએ. પ્રમાણિત સ્વરૂપ આપણું છે ax² + bx + c સાથે સરખાવી દઈએ તો આપણને કિંમતો શું મળશે? તો કે a બરાબર 3 મળે છે, b બરાબર ઓછા 4 વર્ગમાં 3 અને c બરાબર 4 મળે છે. વિવેચક શોધી નાખીએ. વિવેચકની કિંમત કેટલી મળશે? તો કે d બરાબર b² - 4ac, b -4√3 છે એટલે -4√3 નો સ્ક્વેર -4, a બરાબર 3, c બરાબર 4. તો 4√3 નો સ્ક્વેર એટલે 4 નો વર્ગ. ગણતરી બતાવી દઈએ અહીંયા. 4√3 એટલે શું થશે? કે 4√3 નો સ્ક્વેર. તો શું થાય? તો કે પહેલાં 4 નો વર્ગ કરીએ એટલે 16 થઈ જાય અને √3 નો સ્ક્વેર 3 થાય એટલે 16 × 3 આવી જશે 48. તો આપણને અહીંયા 48 મળ્યા કે 48 અને પાછળ ગુણાકાર કરીએ તો શું થાય? તો કે 4 × 3 = 12 × 4, એ પણ 48 મળે છે. જવાબ 0 થઈ ગયો.
તો ડીની કિંમત 0 છે. આથી સમીકરણના બે સમાન બીજ મળશે. સમાન બીજ હમણાં કર્યા તે પ્રમાણે કે x ઇઝ ઇક્વલ ટુ -b/2a. તો માઇનસ ઓફ માઇનસ બી, માઇનસ ઓફ માઇનસ બી એટલે માઇનસ કરીને બીની કિંમત કેટલી છે તો કે માઇનસમાં જ છે, એટલે -4√3/2a એ બરાબર 3 લીધા. બે વખત માઇનસ માઇનસ છે એટલે પ્લસ થશે, તો 4√3/2 × 3 છેદ ઉડાડી દઈએ. અહીંથી જ છેદ ઉડાડવા હોય તો પણ ચાલે. 2 2 4 એટલે 2 એટલે 2√3/3 2√3/3 મળે છે. હવે જે છેદમાં 3 છે એને √3 બે વાર લખી દઈએ તો શું થશે? તો સાદું રૂપ આપીએ હજી બી આગળ કે 2 જે √3 ઉપર છે તે √3 લઈએ છે, છેદમાં 3 ની જગ્યા પર √3 ગુણ્યા √3 લઈએ તો એક √3 કેન્સલ એટલે આપણને મળશે 2/√3. સિમ્પલ છે કે 2/√3 મળે છે. એટલે બે સમાન બીજ કયા કયા મળ્યા? 2/√3 અને 2/√3. આ બે સમાન બીજ આપણને અહીંયા મળી જાય છે. ત્રીજા દાખલાની અંદર 2x² ઓછા 6x વત્તા 3 બરાબર 0 સમીકરણ આપેલું છે. તો આપેલા સમીકરણને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દઈએ. પ્રમાણિત સ્વરૂપ છે ax² વત્તા bx વત્તા c બરાબર 0. સરખાવીશું એટલે આપણને a, b અને c મળશે. a બરાબર 2, b બરાબર -6, c બરાબર 3. વિવેચક શોધીએ. વિવેચકનું સૂત્ર છે d બરાબર b² - 4ac. b બરાબર -6 તો -6² -4, a બરાબર 2, c બરાબર 3 મૂકી દીધા એટલે 36 ઓછા 24 મળે છે. બાદબાકી કરીએ તો 12 આવશે જે 0 કરતાં મોટા છે. વિવેચકની મૂલ્ય ડેલ્ટા એટલે ડેલ્ટાની કિંમત 0 કરતાં મોટી છે અથવા વિવેચકની કિંમત 0 કરતાં મોટી છે તો સમીકરણના બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે થિયરી મુજબ. તો x બરાબર શું થશે? બીજ બરાબર x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac/2a. x બરાબર શું થશે તો કે -b એટલે -b તો માઇનસ કરીને b ની કિંમત -6 એટલે -6 થાય છે, પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 12 2 × 2 તો 6 પ્લસ ઓર માઇનસ. હવે 12 છે એને 4 × 3 લખી શકીએ છેદમાં 4. 4નું વર્ગમૂળ 2 નીકળશે પણ 3નું વર્ગમૂળ નીકળશે નહીં, એટલે 6 એટલે પ્લસ ઓર માઇનસ 2√3/4 એટલે 6 પ્લસ ઓર માઇનસ 2√3/4 આવી ગયા. હવે બે કોમન લઈ લઈએ. અંશની અંદર જુઓ 6 અને 2 છે એટલે 2 કોમન લઈ લીધા તો અંદર બચશે 3 પ્લસ ઓર માઇનસ √3/4. કટ કરી દઈએ એને 2 2 = 4 એટલે 2 2 4 છેદમાં 2 બચ્યા. તો આપણને જવાબ મળે છે 3 પ્લસ ઓર માઇનસ √3/2 એટલે એક વખત પ્લસ લઈએ તો 3 પ્લસ √3/2 અને બીજું મળશે 3 માઇનસ √3/2 એટલે બે જવાબ આપણને અહીંયા મળી જશે. દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 ની અંદર અહીંયા કન્ડિશન આપેલી છે કે સમીકરણના બીજ સમાન આપેલા છે, એટલે આ પહેલેથી આપી દીધેલું છે. આપણને ખબર હોવી જોઈએ કે જો સમીકરણના બીજ સમાન હોય તો b² - 4ac ની કિંમત શું થશે? 0 થશે. એટલે d બરાબર 0 થાય અથવા b² - 4ac બરાબર 0 થાય તે પરિસ્થિતિ મૂકવાની, એટલે આ શરત મૂકશું અને આપણે જવાબ લાવીશું. પહેલું સમીકરણ છે 2x² + kx + 3 = 0. જે સમીકરણ આપેલું હોય એને હંમેશા આપણે શું કરવાનું તો કે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ. ax² + bx + c સાથે સરખાવી દીધા તો આપણને શું મળે છે? a, b અને c મળી ગયા. a બરાબર 2 મળશે, b બરાબર k મળે છે અને c બરાબર 3 મળે છે. હવે સમીકરણના બંને બીજ સમાન છે આવું આપણને રકમમાં આપેલું છે કે બીજ સમાન છે. બીજ સમાન હોય તો d ની કિંમત અથવા b² - 4ac ની કિંમત કેટલી થાય? 0. b ની વેલ્યુ મૂકીએ. b બરાબર k છે તો k² - 4 a = 2 અને c = 3 મળે છે. તો k² ઓછા ગણતરી કરશું 24 આવશે બરાબર 0. તો k² બરાબર 24 છે. હવે આપણે k શોધવા છે એટલે વર્ગમૂળ કરીએ તો સામે જે સંખ્યા હોય એનું વર્ગમૂળ થઈ જાય અને પ્લસ ઓર માઇનસ આવે. કેમ કે પ્લસ વર્ગમૂળમાં 24 હોય તો પણ વર્ગ એનો કરીએ k² 24 મળશે અને માઇનસમાં હશે કિંમત તો પણ તેનો વર્ગ તો હંમેશા પ્લસ જ મળે, એટલે વર્ગમૂળ કરીએ ત્યારે પ્લસ ઓર માઇનસ આવશે. તો k ની કિંમત પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 24, 24નું વર્ગમૂળ કાઢીએ તો શું થાય તો કે 6 ચોક 24 થાય તો 4નું વર્ગમૂળ 2, 6 વર્ગમૂળમાં જ રહેશે તો પ્લસ ઓર માઇનસ 2√6 મળશે. બીજો દાખલો લઈએ.
બીજા દાખલામાં એવું કીધું છે કે kx into x minus 2 plus 6 is equal to 0. તો આપણને kx into x minus 2 plus 6 is equal to 0 આપ્યા છે. આ સમીકરણને આપણા પ્રમાણિત સમીકરણ સાથે સરખાવી દઈએ. તો a બરાબર 6, b બરાબર -2k અને c બરાબર 6 મળશે. આપણને અહીંયા કન્ડિશન પહેલેથી આપેલી છે કે બંને બીજ કેવા છે તો કે સમાન છે. બીજ સમાન હોય તો શું કહેવાય તો કે d એટલે કે b² - 4ac ની કિંમત 0 છે. કિંમત મૂકી દઈએ. b ની કિંમત -2k તો -2k નો સ્ક્વેર -4 a is equal to k c is equal to 6 કિંમતો મૂકી દીધી. -2k નો સ્ક્વેર એટલે શું થાય 4k સ્ક્વેર. ગણતરી કરી દઈએ 6 ચોક 24 એટલે 24k બરાબર 0. બંનેમાંથી કોમન આવશે 4k તો કૌંસમાં વધશે k - 6 બરાબર 0. બંને કૌંસમાંથી કોમન લીધા છે તો 4k બરાબર પણ 0 થશે અને k - 6 બરાબર પણ 0 થાય. જો 4k is equal to 0 હોય તો k બરાબર 0 કેમ કે 4 ગુણાકારના ભાગાકારમાં જશે તો 0/4 એટલે 0 થાય. તો k ની કિંમત 0 મળી અને k - 6 is equal to 0 હોય તો k is equal to 6 મળશે. k બરાબર 0 શક્ય નથી. કેમ? k કોણ છે તો કે x² નો સહગુણક છે. દ્વિચલ સુરેખ સમીકરણની પહેલી કન્ડિશન શું તો કે x² નો સહગુણક ક્યારેય પણ 0 હોય નહીં. એટલા માટે થઈને આપણે અહીંયા લખવું પડે કે ભાઈ k ની કિંમત 0 ના હોય કેમ કે a એટલે x² નો સહગુણક એ 0 હોઈ શકે નહીં. એટલે આપણી પાસે કઈ કિંમત બચી માત્ર તો કે k ની કિંમત કેટલી હશે 6 હોય. દાખલા નંબર 3 લઈએ. દાખલા નંબર 3માં કીધું છે કે લંબાઈ એ પહોળાઈ કરતાં બમણી છે અને ક્ષેત્રફળ 800 મીટર છે. પહેલાં તો આ વસ્તુ લખીએ અને પછી આગળ એવું કીધું છે કે લંબચોરસ આંબાવાડી બનાવી શક્ય છે. એટલે આ પરિસ્થિતિ શક્ય છે હા કે નામાં જવાબ લખવાનો છે. પહેલાં ધારી લઈએ કે પહોળાઈ તરીકે આપણે x મીટર લઈએ તો પહોળાઈ એટલે લંબાઈ એ પહોળાઈ કરતાં બમણી છે. તો લંબાઈ કેટલી હોય તો કે પહોળાઈ x હોય તો લંબાઈ 2x મીટર છે. ક્ષેત્રફળ આપણને આપેલું છે. ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે તો કે 2x પહોળાઈ x અને ક્ષેત્રફળ આપેલું છે 800 મીટર સ્ક્વેર. તો 2x² બરાબર શું મળે છે તો કે 800 મળે છે રાઈટ. તો x² બરાબર કેટલા મળશે 400. તો x બરાબર ±20 મળશે. તો x ની કિંમત -20 શક્ય નથી. કેમ તો કે આ અંતર છે. અંતર ક્યારે પણ ઋણ હોય નહીં એટલે આ શક્ય નથી. તો x ની કિંમત 20 લઈએ તો શું થાય છે ચેક કરીએ. તો પહોળાઈ બરાબર 20 મીટર આવી ગઈ. લંબાઈ માટે ચેક કરીએ તો લંબાઈ કેટલી છે તો કે આપણે સૂત્ર હતું કે લંબાઈ કેટલી ડબલ હોય 2x. તો 20 ના ડબલ 40 તો લંબાઈ 40 મીટર અને પહોળાઈ 20 મીટર મળે છે. તો આ કન્ડિશન શક્ય છે પોસિબલ છે. એટલે અહીંયા કહી શકીએ કે લંબચોરસ આંબાવાડી બનાવી કેવી છે તો કે શક્ય છે રાઈટ. આપેલી માહિતી પ્રમાણે આપણે આપેલી શરત પ્રમાણે લંબચોરસ આંબાવાડી બનાવી શકીએ. આપેલા સમીકરણનો ઉકેલ મળે છે એટલે આપણે કહી શકીએ કે અહીંયા જે આપેલી કન્ડિશન પ્રમાણે આપણે બનાવી શકીએ છીએ એટલે ઉત્તર હા આવશે એટલે શક્ય છે. પ્રશ્ન નંબર 4 લઈએ. દાખલા નંબર 4 એવું કીધું છે કે બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. એટલે આપણે બે મિત્રોની ઉંમર ધારવી છે. તો કે હાલની ઉંમર લઈ લઈએ કે મિત્ર 1 અને મિત્ર 2 લઈએ. તો પહેલા મિત્રની ઉંમર આપણે લઈ લઈએ છીએ કે દાખલા તરીકે x વર્ષ છે. હવે જો બંનેનો સરવાળો 20 હોય એક x હોય 1 વર્ષ હોય એકની તો બીજાની ઉંમર થશે 20 - x વર્ષ. હવે એવું કીધું છે કે 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 હતો. એટલે પહેલા આપણે 4 વર્ષ પહેલા જોવું પડે. હાલની ઉંમર x હોય મિત્ર 1ની હાલની ઉંમર x છે તો 4 વર્ષ પહેલા x - 4 થાય અને બીજો મિત્ર છે એની હાલની ઉંમર 20 - x છે તો 4 વર્ષ પહેલા શું થાય તો કે 20 - x - 4 એટલે 16 - x થઈ જાય. હવે 4 વર્ષ પહેલાની જે ઉંમર છે તેનો ગુણાકાર કેટલો કીધો છે 4 વર્ષ પહેલાની ઉંમરોનો ગુણાકાર કેટલો થાય છે 48 આપેલો છે. એટલે x - 4 અને 16 - x બરાબર 48. આ બંનેનો ગુણાકાર આપણે લેવાનો છે કેટલો આ બંને સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય છે 48 થાય છે. વિસ્તરણ આપી દઈએ. પહેલા x ને શું કરીએ છીએ 16 સાથે ગુણીએ એટલે કૌંસનો ગુણાકાર આપણને ખબર છે x * 16 એટલે 16x x * -x -x². 4 * x તો 4 16 ચોક 64 એટલે -64 એક વત્તા ને ઓછા છે એટલે અને -4 - x
તો +4x અને સામે 48 આપણને આપેલા છે. પહેલા આપણે x² લખી લઈએ. તો આ જે x² આપ્યા છે એને પહેલા લખ્યા -x², પછી 16x + 4x એટલે 20x આવી ગયા, -64 અને -48 બરાબર 0. 48 જમણી બાજુ છે, ડાબી બાજુ લઈ જઈશું એટલે -48 થઈ ગયા. ક્રમમાં ગોઠવીએ. -x² + 20x, 48 અને 64 નો સરવાળો -112 થશે. માઇનસ કોમન લઈ લઈએ એટલે બધાના ચિહ્નો અંદર બદલાય. તો કે x² - 20x + 112 બરાબર 0, જેને આપણે પ્રમાણિત સ્વરૂપના સમીકરણ સાથે સરખાવી દઈએ. ax² + bx + c સાથે સરખાવશું તો a બરાબર 1 મળશે, b બરાબર -20 મળશે અને c બરાબર 112 મળશે. વિવેચક શોધી નાખીએ. વિવેચક d બરાબર b² - 4ac સૂત્ર છે. b કેટલા છે? તો કે -20, -20² -4, 1 અને 112 ગુણાકાર કરી દઈશું. 20² 400 અને 112 ગુણ્યા 4 એટલે 448. તો બાદબાકી -48 આવશે. એટલે કેવી છે? તો કે 0 કરતાં નાની છે. એનો અર્થ એવો થયો કે આપણે જે આ કન્ડિશન આપેલી હતી, આ પરિસ્થિતિ ઉપરથી જે દ્વિઘાત સમીકરણ બનાવ્યું તે સમીકરણનો ઉકેલ મળતો નથી. એનો અર્થ કે આ સમીકરણનો ઉકેલ નથી, તો જે કન્ડિશન આપેલી છે તે કન્ડિશન શક્ય નથી. એટલે અહીંયા આ પરિસ્થિતિ શક્ય નથી, કેમ કે એનો ઉકેલ મળતો નથી, એટલે પરિસ્થિતિ શક્ય નથી. એટલે વાસ્તવિક ઉકેલ શક્ય નથી, આથી આપેલ પરિસ્થિતિ અશક્ય છે એવું કહેવાય. છેલ્લો દાખલો લઈએ. દાખલા નંબર 5. અહીંયા જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર હોય આટલું એક કન્ડિશન આપણને આપી છે. એટલે એવો એક લંબચોરસ છે. લંબચોરસની લંબાઈ બરાબર આપણે x ધારી લઈએ અને પહોળાઈ ધારો કે y મીટર હમણાં લઈએ. તો શું થશે? પરિમિતિ 80 કીધી છે. પરિમિતિનું સૂત્ર શું થાય? તો કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ તરીકે x લઈએ, પહોળાઈ તરીકે y લઈ લઈએ એટલે 80 મળી જશે. હવે x વત્તા y ની કિંમત કેટલી મળી ગઈ? 40. આના ઉપરથી કોઈ પણ એકને કરતા કરીએ. દાખલા તરીકે આપણે અહીંયા x ને રાખ્યા છે તો x બરાબર 40 - y મળશે. આ આપણું 1 નંબરનું સમીકરણ રાખી મૂકીએ. સામે આપણને બીજું એક માપ આપેલું છે ક્ષેત્રફળનું. ક્ષેત્રફળ કેટલું છે? તો કે ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર તેની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર. x × y બરાબર 400 થશે. હવે જે પરિણામ એકની અંદર જે આપણે x ની કિંમત લીધેલી છે તે x ની કિંમતને આપણે x × y = 400 એમાં મૂકી દઈએ તો x ની કિંમત 40y, y તો છે જ અને 400. તો ગુણાકાર કરી દઈએ. 40y - y ની 2 ઘાત બરાબર 400 આવશે. ક્રમમાં ગોઠવીએ તો -y² એટલે -y ની 2 ઘાત. 40y અને 400 જમણી બાજુથી ડાબી બાજુ આવ્યા એટલે કેવા થઈ ગયા? માઇનસ થઈ ગયા. માઇનસ કોમન લઈ લઈએ એટલે શું તો મળશે? તો કે y² - 40y + 400 બરાબર 0, જેને પ્રમાણિત સ્વરૂપનું સમીકરણ ax² + bx + c = 0 સાથે સરખાવીએ તો શું મળશે આપણને? a બરાબર 1, b બરાબર -40 અને c બરાબર 400 મળે છે. તો આપણે વિવેચક શોધી નાખીએ. વિવેચક એટલે શું મળશે? d બરાબર b² - 4ac. b કેટલા છે? -40, તો -40² 4ac - 4ac એટલે -4, a બરાબર 1, c બરાબર 400 મૂક્યા. તો 40² 1600, 400 × 4 તો 1600. બાદબાકી કેટલી આવશે? 0 આવશે એટલે 1600 - 1600 0 થાય છે. હવે જો d ની કિંમત 0 હોય તો આપણને થિયરી પ્રમાણે ખબર જ છે કે બીજ સમાન અને વાસ્તવિક મળશે. સમાન બીજ કેવી રીતે મળે? તો કે y બરાબર -b/2a, કેમ કે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac લખવાની જરૂર નથી કેમ કે તે 0 છે. અને સમાન બીજ માટેનું સૂત્ર શું છે? તો કે -b/2a. તો માઇનસ b ની કિંમત કેટલી છે? -40/2 × 1. તો માઇનસ માઇનસ પ્લસ એટલે 40/2 એટલે કેટલા મળી ગયા? 20. અહીંયા y શું ધારેલું છે? તો કે y આપણે પહોળાઈ ધારેલી છે. તો y ની કિંમત આપણને 20 મીટર મળે છે. બીજું લંબાઈ જોઈ લઈએ. લંબાઈ માટે શું ધાર્યું હતું? તો કે લંબાઈ x બરાબર શું મળે છે? 40 - y. સમીકરણ નંબર 1 લઈ લઈએ આપણે. પરિણામ 1 જે હતું આપણું, આ પરિણામનો આપણે ઉપયોગ કર્યો. એટલે પહોળાઈ શોધ્યા બાદ ક્યાં કિંમત મૂકીએ છીએ આપણે? તો x બરાબર 40 - y માં મૂકીએ તો આપણને લંબાઈ બરાબર પણ 20 મીટર મળી ગઈ. લંબાઈ પણ 20 અને પહોળાઈ પણ 20. આમ જોવા જાવ તો કયો આકાર થશે? ચોરસ થશે. પણ ભૂમિતિમાં શીખી ગયા પ્રમાણે દરેકે દરેક ચોરસ એ લંબચોરસ છે. લંબચોરસને ચોરસ ના કહેવાય, પણ ચોરસને લંબચોરસ કહી શકાય. તો અહીંયા લંબચોરસ આકાર જે આ કન્ડિશન આપી છે તે મુજબ લંબચોરસ બગીચો બનાવવાનું શું છે? તો કે શક્ય છે. અને તેના માપ, લંબાઈ અને પહોળાઈ આપણને મળી ગયા.
લંબાઈ મળે છે આપણને 20 અને પહોળાઈ પણ મળે છે 20. એટલે જવાબમાં લખવાનું કે હા, લંબચોરસ બગીચો બની શકે. આ સાથે આપણે પ્રકરણ 4ના બધા જ દાખલા સ્વાધ્યાય અને ઉદાહરણના પૂરા કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ચેપ્ટર સાથે મળીશું. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને ફોરવર્ડ કરો. તમે સબસ્ક્રાઇબ ના કર્યું તો તમે પોતે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રો સાથે શેર કરો, લાઇક કરો અને કોમેન્ટ આપો. હવે નવા વિડીયોમાં મળશું. જય હિન્દ, જય ભારત.